Hello class, how's you? કેમ છો? So today our topic is chemical properties of second group, chemical properties of alkaline earth metals. અરે જે alkaline earth metals છે ને આની આપણે શું ડિસ્કશન કરવાનું છે chemical properties ની. તો put heading chemical property of second group અથવા તો એને કહેવાય chemical properties of alkaline earth metal. First property is react with water. જો ગ્રુપ 1 હતું એ ગ્રુપ 1 શું હતું? અરે આલ્કલી મેટલ્સ હતા ને આપણા, કેવા? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એન્ડ ફ્રાન્સિયમ. આ બધી જ મેટલ, આ બધા એલિમેન્ટ કેવા હતા? હાઈલી રિએક્ટિવ હતા ને. અરે હવામાં ખુલ્લા મૂકો ને, ચાઇ ઇલેક્ટ્રોનનું દાન કરીએ તો યાદ કરો, દાનવીર કર્ણ. એના કરતા પણ દાનવીર હતી મેટલ કેવી? તો કે ગ્રુપ 1 ની મેટલ. સેમ ગ્રુપ 2 ની મેટલ પણ કેવી હોય? અરે દાનવીર જ હોય પણ થોડીક ઓછી દાનવીર હોય. શું કામ? એક તો સાઈઝ ઘટી ગઈ અને ચાર્જ વધી ગયો. અરે સાઈઝ ઘટવી અને ચાર્જ વધવો એટલે શું? ઇન શોર્ટ કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધ્યા, રિએક્ટિવિટી થોડીક ડિક્રીઝ થાય ને એઝ એ કમ્પેર ટુ ગ્રુપ 1. એટલે ગ્રુપ 1 કેવું હતું કે ભાઈ પાણીમાં નાખો ને બ્લાસ્ટ થતા ને એલિમેન્ટ. સોડિયમ પાણીમાં નાખો તો શું થાય? બ્લાસ્ટ થાય ને. તો એવા બ્લાસ્ટ, એવી જે વાઇગરસ રિએક્શન છે એ વાઇગરસ રિએક્શન આમાં જોવા નહીં મળે. હા, હાઇડ્રોજન ગેસનું લિબરેટ આઉટ આમાંથી નીકળશે, બટ વાઇગરસ રિએક્શન એટલી બધી પાવરફુલ નહીં જોવા મળે જેટલી કેમાં હતી? ગ્રુપ 1 માં હતી. તો હેડિંગ મારો react with water. This metal react slowly with water with liberating H2 gas and forming metal hydroxide. અને આ ગ્રુપ 2 ની મેટલ જો વોટર સાથે રિએક્ટ કરશે તો એ રિએક્ટ કેવી રીતે કરશે? સ્લોલી રિએક્ટ વિથ વોટર and liberating H2 gas during this reaction and forming metal hydroxide. અરે કેલ્શિયમ લઈ લ્યો, કેલ્શિયમને રિએક્શન કરાવો વોટર સાથે તો કેલ્શિયમના હાઇડ્રોક્સાઇડ મળશે અને શું મળશે? H2 ગેસ લિબરેટ આઉટ થશે. હવે this reactivity of metal with water is increased on moving down the group. અરે જેમ તમે ગ્રુપમાં મૂવિંગ ડાઉન, જેમ ગ્રુપમાં નીચે ઉતરો તેમ આવા મેટલની વોટર સાથેની રિએક્ટિવિટી ઇન્ક્રીઝ થશે. તો સેકન્ડ પોઈન્ટ લખો, the reactivity of metal with water is increased on moving down the group. Third point is that reduction potential of beryllium very less. અરે બેરિલિયમનું તમે વેલ્યુ લો ને રિડક્શન પોટેન્શિયલ ની, તો રિડક્શન પોટેન્શિયલ ઓફ બેરિલિયમ ઇઝ વેરી લેસ, સો ઇટ ડઝ નોટ રિએક્ટ વિથ વોટર. અરે આ જે મેટલ કેમ રિએક્ટ કરે છે વોટર સાથે? તો મેટલના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બનાવશે ને તો એમાં બેરિલિયમ છે એ અપવાદ રૂપ છે. શું કામ? એક તો સાઈઝ ઘણી બધી નાની, લિથિયમ કરતા પણ સાઈઝ નાની અને લિથિયમ કરતા ઘણો બધો ચાર્જ વધારે. પહેલી સાઈડમાં કેમ લિથિયમ અપવાદ હતો? અરે સેમ આવા બધા કેસમાં શું અપવાદ હશે? શું એક્સપેન્સિવ કેસ હશે? બેરિલિયમના. આ બેરિલિયમને બાદ કરતા બધાના કેસ કેવા હશે? નોર્મલ હશે. તો થર્ડ પોઈન્ટ ઇઝ ધેટ કે રિડક્શન પોટેન્શિયલ ઓફ બેરિલિયમ ઇઝ વેરી લેસ in other group, so it does not react with water. Fourth point is magnesium has slightly higher reduction potential value than beryllium, so it react with hot water. Okay, આ મેગ્નેશિયમ છે ને એ કોલ્ડ વોટર સાથે રિએક્શન નહીં આપે, સો મેગ્નેશિયમ રિએક્ટ વિથ હોટ વોટર. અરે આ પાણી લખ્યું અહીંયા H2O અને આ H2O બેમાં ફેર દેખાય છે ને? આ કાળું પાણી છે અને આ લાલ પાણી છે. અને લાલ પાણી કેટલું ગરમ હોય એ તો તમને બધાને ખબર જ હશે ને. સો
magnesium, hot water gives magnesium oxide plus H2 gas are liberated out. And last point is strontium and barium has higher reduction potential value in group second, so it react with cold water and gives metal hydroxide. अरे स्ट्रोन्शियम અને બેરિયમ આવી કોઈ વોટર મોલેક્યુલ સાથે રિએક્શન કરશે તો શું આપશે? હાઇડ્રોક્સાઇડ આપશે અને પ્લસ H2 ગેસ આ લિબરેટ આઉટ. સિમ્પલ રિએક્ટિવિટી ઓર્ડર આપેલો છે કે આવા સેકન્ડ ગ્રુપની જે વોટર સાથે રિએક્ટિવિટી છે એ રિએક્ટિવિટીનો ઓર્ડર કંઈક આ સ્કીમમાં આપેલો છે. સૌથી વધુ રિએક્ટિવિટી કોની હોય? બેરિયમની, ધેન સ્ટ્રોન્શિયમ, ધેન કેલ્શિયમ, ધેન મેગ્નેશિયમ અને સૌથી લાસ્ટ આવશે બેરિલિયમ. તો આવી નાનકડી પ્રોપર્ટી હતી કઈ? તો કે રિએક્ટ વિથ વોટર. શું યાદ રાખવાનું? અરે ગ્રુપ 1 જેવી વાઇગ્રસ રિએક્શન નહીં આપતા હોય એટલા બધા હાઈલી રિએક્ટિવ નથી, એટલે આવું પણ લખી શકો ધીસ મેટલ આર લેસ રિએક્ટિવ ધેન ગ્રુપ 1 વિથ વોટર. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ લખવાનું કે ભાઈ સ્લોલી રિએક્ટિવ વિથ વોટર. વોટર સાથે રિએક્શન કેવી આપશે? સ્લોલી આપશે વિથ liberating H2 gas and forming metal hydroxide. Complete. Second point કે reactivity with water વધે ક્યારે? જ્યારે તમે ટોપ ટુ બોટમ ઓન મૂવિંગ ડાઉન, જ્યારે મૂવિંગ ડાઉન કરો ગ્રુપમાં ત્યારે reactivity of metal with water is increased. then reduction potential ની વાત કરવાની, લાસ્ટમાં આપવાની વાત કેની કરવાની? reactivity ઓર્ડરની. સેકન્ડ પ્રોપર્ટી જોઈ લઈએ ચલો ફટાફટ. સેકન્ડ પ્રોપર્ટી શું છે? હાઇડ્રોક્સાઇડ છે ને, તો હાઇડ્રોક્સાઇડ ઓફ ગ્રુપ 2 એલિમેન્ટ્સ આર બેઝિક ઇન નેચર. અરે ગ્રુપ 2 એલિમેન્ટના તમે હાઇડ્રોક્સાઇડ બનાવો ને તો હાઇડ્રોક્સાઇડ કેવા હોય? બેઝિક નેચરના હોય. એન્ડ જો તમે પિરિયોડિક ટેબલમાં ટોપ થી બોટમ મૂવમેન્ટ આપો ને તો બેઝિસિટી ડિક્રીઝ થાય. So second point is that top to bottom movement આપો and basicity increase થાય. So basicity is increased on moving down the group. જેમ જેમ તમે ગ્રુપમાં મૂવિંગ ડાઉન થાઓ તેમ તેમ એની બેઝિસિટી ઇન્ક્રીઝ થાય. શું કહેવા માંગે છે? અરે તમે બેરિલિયમના અથવા તો મેગ્નેશિયમના અથવા તો કેલ્શિયમના હાઇડ્રોક્સાઇડ ફોર્મેશન કરશો તો એવા હાઇડ્રોક્સાઇડ લિસ્ટ બેઝિક હશે એઝ અ કમ્પેર ટુ બેરિયમ, સ્ટ્રોન્શિયમ. અરે બેરિયમ અને સ્ટ્રોન્શિયમના હાઇડ્રોક્સાઇડ બેઝિક હશે ને વધારે. સો એક BeOH ટ્વાઇસ એટલે બેરિલિયમનો હાઇડ્રોક્સાઇડ છે ને મિત્રો, એ હાઇડ્રોક્સાઇડ એમ્ફોથેરિક નેચરનો હોય. અરે અમુક ડબલ લિયા હોય ને તો આવા એમ્ફોથેરિક નેચર હોય ને શું કહેવાય? ડબલ લિયા નેચર કહેવાય. ઇન શોર્ટ આ એસિડ બેઝ બોથ નેચર એક્ઝિસ્ટ કરતા હશે. ધેન સેકન્ડ પોઈન્ટ ઇઝ ધેટ સોલ્યુશન ઓફ બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઇઝ નોન એઝ. આથી બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ નું સોલ્યુશન છે ને એને કહેવાય બેરિટા અથવા તો બેરિટા વોટર, અથવા તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એને કહેવાય સ્લેક્ડ લાઇમ અથવા તો લાઇમ વોટર. આનો યુઝ ક્યાં થાય? તો કે ઇટ ઇઝ યુઝડ ફોર ડિટેક્શન ઓફ કાર્બન ડાયોક્સાઇડ. અરે કાર્બન ડાયોક્સાઇડ ડિટેક્ટ કરવો હોય ને તો એમાંનો યુઝ થતો હોય. કઈ રીતના? તો કે when carbon dioxide is passed from lime water અથવા તો બેરિટા વોટર, આવા કોઈ કાર્બન ડાયોક્સાઇડ ગેસીસને તમે લાઇમ વોટરમાંથી પાસ કરો છો ત્યારે ઇટ પ્રોડ્યુસ મિલ્કી સોલ્યુશન. કઈ રીતના? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે અથવા આને શું કહેવાય? લાઇમ વોટર કહેવાય ને. આ લાઇમ વોટરને તમે CO2 માંથી પાસ કરશો એટલે કાર્બોનેટ બનાવશે કેલ્શિયમના પ્લસ વોટર. ઇન શોર્ટ કે કાર્બન ડાયોક્સાઇડની પ્રેઝન્સ છે કે નહીં એ ચેક કરવા માટે એક આવા કમ્પાઉન્ડનો યુઝ થતો હોય. ચલો ફટાફટ રિએક્ટ કરી લઈએ, રિવિઝન કરી લઈએ. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ રિએક્ટિવિટી વિથ વોટર મોલેક્યુલ. તો કે ભાઈ ગ્રુપ 2 ના મોલેક્યુલ છે, ગ્રુપ 2 ના એલિમેન્ટ છે, ઇટ સ્લોલી રિએક્ટ વિથ વોટર. સ્ટાર્ટિંગ કરો બેરિલિયમ થી.
અરે બેરિલિયમ વોટર સાથે રિએક્શન જ ના આપે. શું કામ? તો કે એના રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ ખૂબ બધી ઓછી છે. પછી વાત કરવાની મહાત્મા ગાંધીની ને. અરે એમજી મેગ્નેશિયમ મહાત્મા ગાંધી. આ મહાત્મા ગાંધી ક્યારેય ઠંડા પાણી નાતા જ નથી. મહાત્મા ગાંધી નાવા માટે કેવું પાણી જોઈએ? ગરમ પાણી ને. અરે આપણા રાષ્ટ્રપિતા હશે એવો, એને નાવા માટે ઠંડુ પાણી અપાય કોઈ દિવસ? ગરમ પાણી જ આપવું પડે. સો magnesium Mahatma Gandhi is not react with cold water, it always react with hot water. આવા મહાત્મા ગાંધીને ગરમ પાણી આપવાનું, ત્યારે આપણને શું મળે? મહાત્મા ગાંધીના ઓક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળશે અને હાઇડ્રોજન ગેસ લિબરેટ આઉટ થશે. તેની વાત કરવાની રિએક્ટિવિટી ઓર્ડરની. આ વાત આપણે કરી કે મેટલના સેકન્ડ ગ્રુપની મેટલ છે એ વોટર સાથે કેવી રિએક્શન આપશે એ વાત કરી. નાવ વાત કરી હાઇડ્રોક્સાઇડની. તો કે બેઝિક નેચરમાં હોય, જેમ ગ્રુપમાં મૂવિંગ ડાઉન થાવ એમ એની બેઝિસિટી ઇન્ક્રીઝ થાય. આને શું કહેવાય? તો કે આને કહેવાય બેરેટા અથવા તો બેરેટા વોટર. આને કહેવાય સ્લેક્ડ લાઇન અથવા લાઇન વોટર. આનો યુઝ ક્યાં થાય? તો કે ભાઈ ડિટેક્શન ફોર કાર્બન ડાયોક્સાઇડ. કઈ રીતના? તો કે આ રીતના આપણે કંઈક કાર્બન ડાયોક્સાઇડ નું ડિટેક્શન કરતા હોય. ચાલો વાત કરીએ નેક્સ્ટ પ્રોપર્ટી, હાર્ડનેસ ઓફ વોટર. અરે વોટરની હાર્ડનેસ કેટલી હશે એક એવી ડિસ્કશન કરીએ. સપોઝ કે એક્ઝામમાં તમને પૂછાય કે હાર્ડનેસ ઓફ વોટર 2 માર્ક્સમાં, તો બી આટલું લખવાનું થશે. અને 4 માર્કમાં પૂછાય ને, સિમ્પલ કન્સેપ્ટ છે હાર્ડનેસ ઓફ વોટરનો, તો પણ આ લખવાનું રહેશે કઈ રીતના? હાર્ડ વોટર કન્ટેન્સ સોલ્યુબલ સોલ્ટ લાઈક કાર્બોનેટ, બાયકાર્બોનેટ એન્ડ સલ્ફેટ. પેલા તો હાર્ડ વોટર કહેવાય કોને? તો કે વોટર કન્ટેન soluble salt like carbonate, CO3, HCO3, SO4. અરે આવા કાર્બોનેટ છે, બાયકાર્બોનેટ છે અથવા તો સલ્ફેટ છે. આની પર ચાર્જ શું હોય? +2 -2 -1 -2. ઓકે, તો કંઈક આ રીતના કાર્બોનેટ, બાયકાર્બોનેટ કે સલ્ફેટ. જો આ પણ આ કોના કાર્બોનેટ? અરે મહાત્મા ગાંધીના અને કાકીના, એટલે કે મેગ્નેશિયમના અને કેલ્શિયમના. અરે જે વોટરની અંદર મેગ્નેશિયમ અને કેલ્શિયમના કાર્બોનેટ, બાયકાર્બોનેટ કે સલ્ફેટ પ્રેઝન્ટ હશે એવા વોટરને શું કહેશું? હાર્ડ વોટર કહેશું ને. રિએક્શન આપી છે કઈ રીતના? સપોઝ કે કેલ્શિયમનો કાર્બોનેટ છે, આવા કોઈ કેલ્શિયમના કાર્બોનેટને આપણે પાસ આઉટ કર્યો તો કેમાંથી? અરે જોઈ ગયા ને સેકન્ડ પ્રોપર્ટીઝમાં કે જો કાર્બન ડાયોક્સાઇડની મારે ડિટેક્શન જોવું હોય કે કેમ ડિટેક્ટ થાય, તો કે આવા કાર્બોનેટને પાસ આઉટ કરવાના આમાંથી. ઓકે, કેલ્શિયમ કાર્બોનેટ વિથ કાર્બન ડાયોક્સાઇડ વિથ ઓક્સિજન એક આ રિએક્શન આપશે ને શું આપશે આપણને? અરે કેલ્શિયમ આયન અને બાયકાર્બોનેટ આપશે ને. તો આવા બાયકાર્બોનેટ અને કેલ્શિયમ જો વોટરમાં પ્રેઝન્ટ હશે તો એને કહેવાય હાર્ડ વોટર. હવે આ હાર્ડ વોટરનો યુઝ ક્યાં થાય? અરે ઇન્ડસ્ટ્રીયલ પર્પઝમાં ઘણો બધો યુઝ થાય છે આનો. મેઇનલી આના 2 પાર્ટ હોય છે. ફર્સ્ટ વન ઇઝ ટેમ્પરરી હાર્ડનેસ એન્ડ સેકન્ડ વન ઇઝ પરમેનન્ટ હાર્ડનેસ. કોને કહેવાય ટેમ્પરરી? તો ચાલો જોઈ લઈએ કે જેની અંદર water hardness caused by the presence of dissolved bicarbonate minerals. Okay, અરે કાર્બોનેટ કે બાયકાર્બોનેટ અને કેલ્શિયમ અને મેગ્નેશિયમ ના જો કાર્બોનેટ અને બાયકાર્બોનેટ ડિસોલ્વ થયેલા હશે વોટરની અંદર, તો એવી ટાઈપને શું કહેવાય? ટેમ્પરરી હાર્ડનેસ ટાઈપ કહેવાય. એમાં ખરેખર જે હાર્ડનેસ હોય કેના કારણે હોય? અરે કેલ્શિયમ +2 અને મેગ્નેશિયમ +2 છે ને મિત્રો, આ આયન્સ પ્રેઝન્ટ છે. આ આયનના લીધે એવું કહી શકાય કે હાર્ડનેસ ઓફ વોટર ડ્યુ ટુ ધીસ આયન. ઓકે, જે વોટરની અંદર Ca+2, Lj+2 એન્ડ કાર્બોનેટ, બાયકાર્બોનેટ રહેલા હશે એવા વોટરને કહેવાય ટેમ્પરરી હાર્ડનેસ વોટર. પછી લાસ્ટ લાઈન લખો કે આવા કોઈ માનો કે કેલ્શિયમના બાયકાર્બોનેટ રહેલા છે
અરે આવા કેલ્શિયમના બાયકાર્બોનેટની રિએક્શન આપું ને હું કેલ્શિયમના હાઇડ્રોક્સાઇડ વડે તો એને રિમૂવ કરી શકું વોટરમાંથી. જો મારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને બ્રેક ડાઉન કરવો હોય, ડીકમ્પોઝિટ કરવો હોય તો કરી શકીશ કોના વડે? તો કે કેલ્શિયમના હાઇડ્રોક્સાઇડ વડે. અને કેલ્શિયમના કાર્બોનેટમાં એનું કન્વર્ટ થઈ જશે ને, એટલે આ વોટર કેવું હતું? તો કે ટેમ્પરરી હાર્ડનેસ વાળું, અને એ હવે રિમૂવ થઈ ગયું. તો આપણે આ વાત કરી ટેમ્પરરી હાર્ડનેસ ની. સેકન્ડ વાત કરીએ permanent hardness ની. permanent hardness due to presence of મહાત્મા ગાંધીના સલ્ફેટ અથવા તો ક્લોરાઇડ લેવાના, અથવા તો કેલ્શિયમના સલ્ફેટ અને કેલ્શિયમના ક્લોરાઇડ. અને જે કન્ટેન્ટમાં મેગ્નેશિયમના સલ્ફેટ અને ક્લોરાઇડ અને કેલ્શિયમના સલ્ફેટ અને ક્લોરાઇડ રહેલા હશે ને મિત્રો, એવા કન્ટેન્ટને કહેવાય પરમેનન્ટ હાર્ડનેસ. અને આવી પરમેનન્ટ હાર્ડનેસને રિમૂવ કરવી હોય ને તો વોટર સોફ્ટનર અથવા તો આયન એક્સચેન્જ કોલમનો ઉપયોગ કરવો પડે. અને આ આપણે બની ગયા ને લાઇમ વોટર કહેવાય ને આને. લાઇમ વોટર અથવા તો શું કહેવાય? સ્લેક્ડ લાઇમ વોટર કહેવાય ને. આની પહેલાની જી પ્રોપર્ટીઝ હતી સેકન્ડ નંબરની હાઇડ્રોક્સાઇડ, એમાં કેલ્શિયમના હાઇડ્રોક્સાઇડને કહેવાય સ્લેક્ડ લાઇમ વોટર. ઓકે, ચલો ફટાફટ રિવિઝન કરી લઈએ. કોને કહેવાય? હાર્ડનેસ ઓફ વોટર. સિમ્પલ છે. હાર્ડ વોટર કન્ટેન સોલ્યુબલ સોલ્ટ લાઇક કાર્બોનેટ, બાયકાર્બોનેટ એન્ડ સલ્ફેટ ઓફ મેગ્નેશિયમ એન્ડ કેલ્શિયમ. અરે મેગ્નેશિયમ અને કેલ્શિયમના જો કાર્બોનેટ, બાયકાર્બોનેટ કે સલ્ફેટ પ્રેઝન્સ હશે તો એને કહેવાય હાર્ડનેસ ઓફ વોટર. કઈ રીતના આવેલા કાર્બોનેટ ને બાયકાર્બોનેટ? આનો ઉપયોગ ક્યાં થાય? તો કે ઇન્ડસ્ટ્રીયલ પર્પસમાં ઉપયોગ થાય. જનરલી આ બે ટાઈપના હોય. પહેલી ટાઈપ છે એ ટેમ્પરરી હોય, સેકન્ડ ટાઈપ ઇઝ પરમેનન્ટ ટાઈપ. ટેમ્પરરીમાં શું હોય? અને ટેમ્પરરીમાં સિમ્પલ છે યાર, કેલ્શિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટ કે બાયકાર્બોનેટ પ્રેઝન્સ હોય તો આવી ટાઈપને કહેવાય ટેમ્પરરી હાર્ડનેસ, જેમાં કેલ્શિયમ +2 અને મેગ્નેશિયમ +2. The hardness of temporary hardness of water is due to calcium +2 and Mg+2 ion. And temporary hardness water contain Ca+2, Mg+2 and carbonate and bicarbonate of calcium +2 and magnesium +2. અરે આ લાઈન શું કહેવા માંગે છે કે ટોટલ આટલી વસ્તુ કેમાં રહેલી હોય? ટેમ્પરરી હાર્ડનેસમાં. અને આ જે ડિસોલ્વડ બાયકાર્બોનેટ મિનરલ્સ છે ને એમાં શું હોય? અરે આ બાયકાર્બોનેટના મિનરલ્સ બોલે તો કેલ્શિયમ અને મેગ્નેશિયમના મિનરલ્સ છે ને આ. તો આટલી વસ્તુ જો રહેલી હોય તો એને કહેવાય ટેમ્પરરી હાર્ડનેસ. હવે વોટરમાંથી મારે ટેમ્પરરી હાર્ડનેસ રિમૂવ કરવી છે તો આ સ્લેક્ડ લાઇમ વોટર છે ને, એ સ્લેક્ડ લાઇમ વોટર સાથે રિએક્શન કરાવવાની આ બાયકાર્બોનેટનું, તો કેમાં કન્વર્ટ થઈ જાય? કાર્બોનેટમાં કન્વર્ટ થઈ જશે ને, કેલ્શિયમ કાર્બોનેટ. તો આવી ટેમ્પરરી હાર્ડનેસ રિમૂવ કરવા માટે કોનો ઉપયોગ કરવાનો? સ્લેક્ડ લાઇમ વોટર CaOH કેલ્શિયમના હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરવાનો ને. સેકન્ડ વન ઇઝ પરમેનન્ટ હાર્ડનેસ. અરે જો તમારી પાસે મેગ્નેશિયમના મેગ્નેશિયમ અને કેલ્શિયમના જો સલ્ફેટ અને ક્લોરાઇડ હોય તો એ ફીલ્ડને કહેવાય, એ પ્રોપર્ટીઝને કહેવાય પરમેનન્ટ હાર્ડનેસ. આવી પરમેનન્ટ હાર્ડનેસ કોના લીધે હોય? તો કે આ મેગ્નેશિયમના સલ્ફેટ અને ક્લોરાઇડ અને કેલ્શિયમના સલ્ફેટ અને કેલ્શિયમના ક્લોરાઇડ લીધે હોય. સેકન્ડ વન ઇઝ ધેટ કે આવી પરમેનન્ટ હાર્ડનેસ જો મારે રિમૂવ કરવી હોય તો વોટર સોફ્ટનર અથવા તો આયન એક્સચેન્જ કોલમ દ્વારા રિમૂવ કરી શકું. ચલો હેડિંગ મારો. fourth chemical property is reaction with acid or base. અરે આપણું આ ગ્રુપ 2 એલિમેન્ટ છે કેવા એલિમેન્ટ છે? બેઝિક નેચરના છે ને. ગ્રુપ 1 એટલે આલ્કલી અર્થ મેટલ અને ગ્રુપ 2 એટલે આલ્કલાઇન. આલ્કલાઇન એટલે શું? બેઝિક કેરેક્ટર ને. તો ગ્રુપ 2 ના ટોટલ એલિમેન્ટ્સ જેટલા છે બધા કેવા છે? બેઝિક છે. એક્સેપ્ટ બેરિલિયમ. બેરિલિયમ કેવો નેચરમાં હોય? એમ્ફોથેરિક નેચરમાં હોય. સો જો બેઝ નેચરમાં હોય
તો રિએક્શન આપશે એસિડ સાથે. સો એસિડ કેરેક્ટર ના હોય તો રિએક્શન આપશે બેઝ સાથે. સો આપણી ગ્રુપ 2 ની મેટલ છે. ઓલ ગ્રુપ 2 metals are basic in nature, so it react with acid and liberate hydrogen gases, except beryllium, because beryllium is amphoteric in nature, so it react with acid and base both. જો બેરિલિયમ ની રિએક્શન કરાવો એસિડ સાથે તો શું બને? બેરિલિયમ ના ઓક્સાઇડ. એન્ડ બેરિલિયમ ની રિએક્શન કરાવો બેઝ સાથે તો શું બને? આપણને સોડિયમ અને બેરિલિયમ ના હાઇડ્રોક્સાઇડ બનશે ને, પ્લસ હાઇડ્રોજન ગેસ ઇઝ ઇવોલ્વ. અરે યાર સિમ્પલ તમને વાત કરું છું. બેઝ હોય તો એ રિએક્શન આપે એસિડ સાથે અને એસિડ હોય તો રિએક્શન આપે બેઝ સાથે. બટ બેરિલિયમ છે ઈ એમ્ફોટેરિક નેચરમાં છે ને, એટલે એસિડ અને બેઝ બોથ ની પ્રેઝન્સ માં રિએક્શન આપશે. સપોઝ કે એસિડ ની પ્રેઝન્સ હોય તો જો એસિડ સાથે રિએક્શન આપે તો શું આપે? બેરિલિયમ ના ઓક્સાઇડ ફોર્મેશન કરશે. અને જો રિએક્શન આપશે બેઝ સાથે તો શું ફોર્મેશન કરશે? હાઇડ્રોક્સાઇડ ફોર્મેશન કરશે પ્લસ H2 ગેસ. બટ other element like magnesium, calcium, strontium, barium don't react with base. આ બેઝ સાથે રિએક્ટ ના કરે. શું કામ? તો કે આ બધા કેવા હોય? These all are in basic character, so it only react with acid and produce hydrogen gas. સપોઝ કે વાત કરતો મહાત્મા ગાંધીની. આ મહાત્મા ગાંધી જો HCl સાથે રિએક્શન આપે તો શું બને? એના હેલાઇડ્સ બનશે અને હાઇડ્રોજન ગેસ ઇવોલ્વ આઉટ થશે. અહીંયા એક વાત તમે ખાસ યાદ રાખજો મિત્રો. મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, અરે આવા કોઈ એલિમેન્ટ છે કે જે પોતે બેઝિક કેરેક્ટરમાં છે, આવાની રિએક્શન કરાવીશ કોઈ એસિડની પ્રેઝન્સમાં ને, તો મને કંઈક આ રીતના આયોનિક કમ્પાઉન્ડ મળતા હશે, જેમ કે ક્લોરાઇડ મળ્યા ને અહીંયા હાઇલાઇટ. ઓકે. બટ જો અહીંયા વાત કરું બેરિલિયમની, તો બેરિલિયમ જ્યારે એસિડ રિએક્શન આપો ત્યારે શું બને? આપણને ઓક્સાઇડ મળે. તો એક આ વાત ધ્યાન રાખવાની. સેકન્ડ પ્રોપર્ટી ઇઝ સલ્ફેટ. અરે મિત્રો તમને કદાચ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો કે ચલો ભાઈ ગ્રુપ 2 ના સલ્ફેટ વિશે ડિસ્કશન કરો, તો તમને સલ્ફેટનો થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ ને. તો solubility of group 2 sulfate are decreased on moving down the group. જેમ તમે ગ્રુપ 2 માં મૂવિંગ ડાઉન જાઓ એમ solubility of group 2 sulfate, આવા ગ્રુપ 2 ના સલ્ફેટની solubility ડિક્રીઝ થશે. solubility ઓર્ડર આપેલો છે. સૌથી વધુ solubility કોની હશે? બેરિલિયમના સલ્ફેટની, then મેગ્નેશિયમના સલ્ફેટની, and then so on. so બેરિલિયમના સલ્ફેટ and magnesium sulfate are soluble, while beryllium sulfate and magnesium sulfate are soluble, while calcium sulfate are sparingly or slightly soluble, and strontium and barium, strontium na sulfate and barium sulfate are insoluble because high enthalpy of solvation. વાત કરીએ solubility ની તો beryllium sulfate and magnesium sulfate are soluble, calcium sulfate are sparingly soluble, strontium sulfate and barium sulfate are insoluble due to high enthalpy of solvation. એક્ઝામ્પલ આપેલું છે મેગ્નેશિયમ ના સલ્ફેટ નું વિથ હેપ્ટાહાઇડ્રેટેડ ફોર્મમાં છે ને 7 એકમાં યુઝ થયેલા છે, તો આને કહેવાય હેપ્ટાહાઇડ્રેટેડ ફોર્મમાં મેગ્નેશિયમ નો સલ્ફેટ આપેલો છે. આ સલ્ફેટ ને કહેવાય ઇપ્સમ સોલ્ટ. શું કહેવાય? ઇપ્સમ સોલ્ટ, અથવા તો એને કહેવાય ઇંગ્લિશ સોલ્ટ, અથવા તો એને કહેવાય બીટર સોલ્ટ. અરે મેગ્નેશિયમ નો એવો સોલ્ટ કે જેમાં સલ્ફેટ અને વોટર મોલેક્યુલ રહેલા છે, આવા સોલ્ટ ને કહેવાય ઇપ્સમ સોલ્ટ, ઇંગ્લિશ સોલ્ટ, અથવા તો કહેવાય બીટર સોલ્ટ. હવે આનો મેઇન યુઝ ક્યાં થાય? આવા કોઈ સલ્ફેટ આપેલા હોય ને મેગ્નેશિયમ નો, એનો મેઇન યુઝ થાય એગ્રીકલ્ચર ફિલ્ડમાં. યાદ રાખજો મિત્રો, એગ્રીકલ્ચર ફિલ્ડમાં આનો મેઇન યુઝ થતો હોય આવા સોલ્ટનો. અને આ કેલ્શિયમ સલ્ફેટ ને તો બધા ઓળખતા હશો ને. અને કેલ્શિયમ સલ્ફેટ CaSO4 2H2O, તો એ ફોર્મેશન થશે જીપ્સમ નું. CaSO4 2H2O. અરે મિત્રો અહીંયાથી 7H2O હોય, 2H2 હોય,
એનું ઘણું બધું મીનિંગ હોય હો. આ 2H2 હોય ને ત્યારે આ કામ આ શું કરતો હોય, જીપ્સમ બની જતું હોય ને. અને જીપ્સમનો ઉપયોગ ક્યાં થાય? અરે તમે માનો કે એમએસસી કરીને કોઈ કંપનીમાં છો કામ કરવા માટે, કોઈ એગ્રીકલ્ચર બેઝ વાળી કંપની હશે કે જે પોતે ખાતર બનાવતી હશે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ યુક્ત ખાતર બનાવતી હોય ને, તો આ ખાતર બનાવવાની તમામ કંપનીઓ શું યુઝ કરતા હોય? જીપ્સમ એઝ એ રો મટીરીયલ. અરે ખટારા મોઢે જીપ્સમનો ઉપયોગ કરે. કેમાં? તો કે એગ્રીકલ્ચર બેઝ જે કંપનીઓ છે એમાં. તો ઇન્ડસ્ટ્રીયલ પર્પસમાં ઘણો બધો ઉપયોગ થાય, પ્લસ એગ્રીકલ્ચર બેઝમાં પણ ઉપયોગ થાય જીપ્સમનો. તો આ જીપ્સમ જ્યારે ટુ વોટર મોલેક્યુલ હોય ત્યારે, બટ અહીંયા 1 હોય ત્યારે શું બની જાય? પોપ બોલે તો પ્લાસ્ટર ઓફ પેરિસ. અરે આપણે છતને રિનોવેશન કરવા જે મટીરીયલનો યુઝ કરીએ એમાં પણ શું હોય? પ્લાસ્ટર ઓફ પેરિસ. અને જે લોકો મરી જાય અને એને ખબર સાચવતા હોય પેલી મમ્મીમાં, તો એ મમ્મીમાં શું હોય? પ્લાસ્ટર ઓફ પેરિસ હોય. અરે મરદું હોય ને, એ મરદું સાચવવા માટે પણ કોનો ઉપયોગ થાય? પ્લાસ્ટર ઓફ પેરિસનો. હવે વાત કરીએ કે ગ્રુપ 2 ના સલ્ફેટ છે. એ સલ્ફેટને જો તમે હીટિંગ આપો, અને સપોઝ કાંઈ મહાત્મા ગાંધીનો મેગ્નેશિયમનો સલ્ફેટ છે અને આને સળગાવો ને તો એ તૂટી જાય, ડીકમ્પોઝ થઈ જાય ને. ઓન હીટિંગ આપો, ડીકમ્પોઝ પણ કેમાં થશે? તો કે મેગ્નેશિયમના ઓક્સાઇડમાં અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો કંઈક આ રીતના આ પર્પસમાં આ વેમાં ડીકમ્પોઝ જોવા મળતું હશે. નેક્સ્ટ વાત કરું, ઓન મૂવિંગ ડાઉન ગ્રુપ સ્ટેબિલિટી ઓફ સલ્ફેટ ઇઝ ઇન્ક્રીઝ. અરે જેમ તમે ગ્રુપમાં ટોપ થી બોટમ મૂવમેન્ટ આપશો એમ આમાં જે સલ્ફેટ છે એ સલ્ફેટની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થશે. હજી એક બે પોઈન્ટ લખો તો લખી શકો આમાં શું? તો કે હીટિંગ ઓફ સલ્ફેટ વિથ પ્યોર કાર્બન. ઓકે, અરે સલ્ફેટ હોય ને, આવા સલ્ફેટને જો પ્યોર કાર્બન સાથે હીટિંગ આપવું ને તો એ શું બની જાય? સલ્ફાઇટ બની જાય. શું બની જાય? સલ્ફાઇટ. અરે આવા કોઈ સલ્ફેટ આયન, આવા કોઈ સલ્ફેટને જો તમે હીટિંગ આપો, પ્યોર કાર્બન હો મિત્રો, પ્યોર કાર્બન સાથે હીટિંગ આપો તો શું બની જાય? સલ્ફાઇટ બની જાય. અને તમે વાત કરતો બેરિલિયમનો સલ્ફેટ લ્યો, અને બેરિલિયમના સલ્ફેટને જો તમે પ્યોર કાર્બન સાથે હીટિંગ આપો, અરે બેરિલિયમનો સલ્ફેટ અને આ બેરિલિયમના સલ્ફેટને જો તમે પ્યોર કાર્બન સાથે હીટિંગ આપો તો અમુક રેડિકલ હોય ને NO3CO એવા રેડિકલના પ્રિપેરેશન માટે કેવા રેડિકલ? NO3-2, NO2-2. અરે નાઇટ્રેટ છે, નાઇટ્રાઇટ છે, ક્લોરાઇડ છે, કાર્બોનાઇલ છે. આવા ઘણા બધા રેડિકલ્સના પ્રિપેરેશન માટે શું યુઝ કરતા હોય? તો કે આ ટેકનિક યુઝ કરતા હોય. અરે સલ્ફેટને હીટિંગ આપો તો શું થાય? ડીકમ્પોઝિશન થઈ જાય ને. બટ બેરિલિયમના સલ્ફેટ છે અથવા તો કોઈ મેટલના સલ્ફેટ છે ગ્રુપ 2 ની મેટલના, કે જેને તમે પ્યોર કાર્બન સાથે સળગાવો, પ્યોર કાર્બન સાથે હીટિંગ આપો તો શું મળશે તમને? રેડિકલ મળશે. તો આવી એક સિમ્પલ વાત કરી કોની? તો કે જો તમે રિએક્શન આપો એસિડ સાથે તો અરે પહેલા તો એ જોવાનું કે ગ્રુપ 2 છે એ શું છે? અરે આપણી ગ્રુપ 2 છે એ બેઝ છે, તો એ રિએક્શન કોની સાથે આપશે? એસિડ સાથે આપશે ને. સો ગ્રુપ 2 એલિમેન્ટ આર રિએક્ટ વિથ એસિડ એન્ડ લિબરેટ આઉટ હાઇડ્રોજન ગેસ. ઓકે, બટ બેરિલિયમ છે એ કેવો રહેલો છે? તો કે એમ્ફોથેરિક છે, બોથ નેચરમાં એક્ઝિસ્ટ કરતું હશે. સો બેરિલિયમ કોઈ એસિડ સાથે રિએક્શન કરશે અને બેરિલિયમના ઓક્સાઇડ્સ આપશે, અને બેરિલિયમ કોઈ બેઝ સાથે રિએક્શન કરીને બેરિલિયમના હાઇડ્રોક્સાઇડ ફોર્મેશન કરતું હશે. ઓકે, બટ બેરિલિયમ સિવાયના વાત કરું, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, બેરિયમ, આવા એલિમેન્ટ, તો કે આવા એલિમેન્ટ ક્યારેય બેઝ સાથે રિએક્શન નહીં આપે અને એસિડ સાથે રિએક્શન આપશે અને હાઇડ્રોજન ગેસને લિબરેટ આઉટ કરશે. ઓકે, વાત કરીએ સેકન્ડ, તો કે સલ્ફેટની. તો પહેલા વાત કરવાની સોલ્યુબિલિટીની. જેમ ટોપ થી ડાઉન ઓન મૂવિંગ ગ્રુપ, અરે ટોપ થી બોટમ તમે જે મૂવમેન્ટ આપશો એમ સલ્ફેટની સોલ્યુબિલિટી ડિક્રીઝ થશે ને. જેમાં બેરિલિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ આ
soluble, calcium sulfate are springly soluble, and बात करते हो strontium sulfate and barium sulfate are insoluble in water due to high energy of enthalpy. અને high solution energy છે ને hydration energy ની પાસે એટલે આવી. અને તમને મેં સમજાવ્યું હતું મિત્રો કે ભાઈ solution energy is depends on size, solution energy is depends on charge, size અને charge બંને પર ડિપેન્ડ કરતી હોય. પછી વાત કરી આ સોલ્ટ ની, તો આ સોલ્ટ ને શું કહેવાય? ઇપ્સમ સોલ્ટ. એનો ઉપયોગ ક્યાં થાય? એગ્રીકલ્ચર ફિલ્ડમાં થાય. આ સોલ્ટ ને કહેવાય જીપ્સમ અથવા તો પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય. આનો યુઝિસ ક્યાં થાય જોઈએ આપણે વાત કરીએ. હીટિંગ આપો આવા સલ્ફેટ ને, તો આવા સલ્ફેટ ને જો હીટિંગ આપો તો ઓક્સાઇડ ફોર્મમાં કન્વર્ટ થશે પ્લસ SO3 મળશે. એન્ડ તમે જેમ જેમ ગ્રુપ થી માં ટોપ થી બોટમ મૂવમેન્ટ આપશો એમ સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થશે. પછી વાત કરી કે કોઈ સલ્ફેટ છે, ઈ સલ્ફેટ ને જો તમે પ્યોર કાર્બન સાથે બર્ન કરો, પ્યોર કાર્બન સાથે તમે એને બર્ન કરો તો સલ્ફેટ નું કન્વર્ઝન થાય સલ્ફાઇટ માં. સલ્ફેટ ને પ્યોર કાર્બન સાથે તમે બર્ન કરો તો એનું કન્વર્ઝન થાય સલ્ફાઇટ માં. પછી વાત કરી બેરિલિયમ ના સલ્ફેટ ની, અને બેરિલિયમ ના સલ્ફેટ ને તમે પ્યોર કાર્બન સાથે બર્ન કરો ને મિત્રો તો નાઇટ્રેટ છે, નાઇટ્રાઇટ છે, ક્લોરાઇડ છે, આવા આયન્સ ની પ્રિપેરેશન કરવા માટેનો ઉપયોગ થતો હોય. તો આવી વાત કરી સલ્ફેટ ની. ચલો હેડિંગ મારો લાસ્ટ પ્રોપર્ટી 6 હાઇડ્રાઇડ એન્ડ હેલાઇડ. ફર્સ્ટ વન હાઇડ્રાઇડ. ગ્રુપ 2 ના એલિમેન્ટ છે. ગ્રુપ 2 એલિમેન્ટ આર રિએક્ટ વિથ હાઇડ્રોજન એન્ડ ફોર્મેશન ઓફ મેટલ હાઇડ્રાઇડ. અરે ગ્રુપ 2 ના એલિમેન્ટ હાઇડ્રોજન સાથે રિએક્ટ કરીને શું બનાવશે? મેટલના હાઇડ્રાઇડ. હવે આ મેટલના હાઇડ્રાઇડ વોટર સાથે અને એસિડ સાથે કેવી રિએક્શન આપશે? ચલો એ જોઈ લઈએ. હાઇડ્રાઇડ ઓફ ગ્રુપ 2 એલિમેન્ટ આર રિએક્ટ વિથ વોટર. હાઇડ્રાઇડ ઓફ ગ્રુપ 2 એલિમેન્ટ આર રિએક્ટ વિથ વોટર એન્ડ gives hydroxide of second group element. અરે યાર આ મેટલના હાઇડ્રાઇડ છે ને મિત્રો, મેટલના હાઇડ્રાઇડ વોટર સાથે રિએક્શન આપશે અને વોટર સાથે રિએક્ટ કરીને શું બનાવશે? મેટલના હાઇડ્રોક્સાઇડ બનાવશે અને હાઇડ્રોજન ગેસ આર લિબરેટેડ આઉટ. એન્ડ સેકન્ડ રિએક્શન ઇઝ ધેર કે હાઇડ્રાઇડ ઓફ મેટલ આર રિએક્ટ વિથ એસિડ એન્ડ ટુ ફોર્મેશન ઓફ એસિડ. અરે ફોર્મેશન ઓફ એસિડ છે, ફોર્મેશન ઓફ મેટલ હેલાઇડ MX2 ટાઇપ બની ગયા ને, આને કહેવાય મેટલ હેલાઇડ. કેલ્શિયમ ક્લોરાઇડ કહેવાય ને. અરે કેલ્શિયમ હાઇડ્રાઇડ રિએક્ટ વિથ વોટર એન્ડ gives calcium hydroxide plus hydrogen gas. Second reaction is calcium hydride, it react with hydrochloric acid and gives calcium chloride and hydrogen gases. હવે વાત કરતા હોય હાઇડ્રાઇડ ની, તો કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ આ બધાના હાઇડ્રાઇડ કેવા હોય? આયોનિક નેચરમાં હોય ને. બટ બેરિલિયમ and magnesium hydride are in covalent character. અરે બેરિલિયમ અને મેગ્નેશિયમ ના હાઇડ્રાઇડ બનાવો ને તો એ કોવેલેન્ટ કેરેક્ટર બોન્ડ ફોર્મેશન કરતા હોય, જ્યારે બેરિલિયમ, સ્ટ્રોન્શિયમ અને કેલ્શિયમ કેમાં હોય? આયોનિક નેચરમાં હોય. હવે આ જે બેરિલિયમ મેગ્નેશિયમ ના હાઇડ્રેટ બનાવ્યા ને મિત્રો, એ કેમાં હશે? તો કે પોલિમેરિક ફોર્મમાં હશે. પોલિમેરિક મીન્સ એક આ રીતની સાયકલ બનતી હોય ને, પોલિમર્સ બે કે બે કરતા વધુ ગ્રુપ એટેચમેન્ટ થયેલા હોય એને કહેવાય પોલિમર. બટ આ બેરિલિયમ નો હાઇડ્રેટ છે ને એ કેમાં રહેલો છે? મોનોમેરિક સ્ટ્રક્ચરમાં રહેલો છે. બટ ઇન સોલિડ સ્ટેટ, જ્યારે આ સોલિડ સ્ટેટમાં હોય ત્યારે કંઈક આ રીતની ચેન ફોર્મેશન જોવા મળતી હોય કે જેમાં હાઇડ્રોજન એટમ ઈ બ્રિજ તરીકે યુઝ થયેલા હોય ને. અને યાર સિમ્પલ કન્સેપ્ટ છે, જસ્ટ યાદ કેટલું રાખવાનું છે તો કે ગ્રુપ 2 એલિમેન્ટ છે. આ ગ્રુપ 2 એલિમેન્ટના સભ્યો, આ ગ્રુપ 2 ના એલિમેન્ટ્સ રિએક્ટ કોની સાથે કરશે? તો કે હાઇડ્રોજન સાથે રિએક્ટ કરશે. જ્યારે ગ્રુપ 2 ના એલિમેન્ટ react with hydrogen and gives hydride of group 2 metal na hydrides આપ્યા. and metal na hydrides are react with water to gives
metal hydroxide and react with acid to gives metal halide. Okay, હવે વાત કરવાની તો કે ભાઈ આ જે એલિમેન્ટ છે બેરિલિયમ, કેલ્શિયમ, ફ્રોન્સિયમ એ બધા કેમાં રહેલા હોય તો કે આયોનિક ફોર્મમાં રહેલા હશે અને બેરિલિયમ, મેગ્નેશિયમ કેમાં રહેલા હશે કોવેલેન્ટ ફોર્મમાં રહેલા હશે. એક્ઝિસ્ટ કેમાં કરતા હશે તો કે પોલિમેરિક ચેન ફોર્મેશન હશે, કંઈક આ રીતનું એનું એક્ઝિસ્ટન્સ રહેલું હશે. એક્ઝામ્પલ આપ્યું છે BH2 નું. હવે BH2 છે બેરિલિયમના હાઇડ્રાઇડ છે એ મોનોમેરિક સ્ટ્રક્ચર શો કરતા હશે, બટ જ્યારે સોલિડ ફોર્મમાં હોય, સોલિડ સ્ટેટમાં હોય ત્યારે શું હોય ચેન ફોર્મેશન હોય કે જેમાં હાઇડ્રોજનનો કેમાં ઉપયોગ થયેલો હોય આ રીતના બ્રિજ લિગાન્ડનો ઉપયોગ થયેલો હોય અને આમાં બનાના બોન્ડ ફોર્મેશન થતા હોય. નેક્સ્ટ વાત કરીએ હેલાઇડની. ગ્રુપ 2 ના હેલાઇડ કેમ બને તો કે ગ્રુપ 2 ની મેટલ્સને હીટિંગ આપો અથવા તો ગ્રુપ 2 ના મેટલના કાર્બોનેટને હીટિંગ આપો હેલોજન સાથે તો શું ફોર્મેશન થાય હેલાઇડનું ફોર્મેશન થાય. બટ બેરિલિયમ કેમાં જોવા મળતો હોય બેરિલિયમ ઇઝ ઇન કોવેલેન્ટ કેરેક્ટર. સો બેરિલિયમના હાઇડ્રેટ લ્યો વોટર સાથે મોલેક્યુલ એના હેલોજન લ્યો ને આ હેલોજનનું ડીકમ્પોઝિશન કેમાં થાય બેરિલિયમના હાઇડ્રેટમાં ડીકમ્પોઝિશન થયું પ્લસ શું મળ્યો એસિડ પ્લસ વોટર. અરે આ બેરિલિયમ છે ને આ બેરિલિયમના હાઇડ્રોજન સાથેના કમ્પાઉન્ડ આપેલા છે ને આ કેમાં આપેલા હોય તો કે કોવેલેન્ટ કેરેક્ટરમાં હોય હો મિત્રો. શું કામ તો કે ભાઈ આની સાઈઝ નાની છે, સાઈઝ નાની પ્લસ ચાર્જ વધારે પ્લસ ઇલેક્ટ્રોન નેગેટિવિટી ગ્રુપ 2 ની સૌથી વધારે ને એટલે ઇલેક્ટ્રોન નેગેટિવિટી નો ડિફરન્સ ઘણો બધો ઓછો રહે. જો ઓછો રહે તો એનામાં શું હોય કોવેલેન્ટ કેરેક્ટર હોય. આમ આવા કોવેલેન્ટ કેરેક્ટર વાળા કમ્પાઉન્ડ છે બેરિલિયમ અને હેલોજનના એનું તમે ડીકમ્પોઝિશન કરો તો શું મળે આપણને બેરિલિયમના હાઇડ્રોક્સાઇડ પ્લસ HCl મળશે. ફર્ધર વાત કરું અરે ડિસ્કશન કરી ગયા ને ફોર્થ નંબરની પ્રોપર્ટીમાં કે બેરિલિયમને તમે જો પ્યોર કાર્બન સાથે બર્ન કરો પહેલામાં શું હતું બેરિલિયમના સલ્ફેટ હતા ને તો સલ્ફેટ હોય કે ઓક્સાઇડ હોય. હવે બેરિલિયમના ઓક્સાઇડને તમે કાર્બન સાથે પ્લસ Cl2 સાથે આવા હેલોજન વિથ પ્રેઝન્સ ઓફ કાર્બન રિએક્ટ આપો તો શું મળે આપણને મેટલના હાઇલાઇડ બને ને MX2. બટ આ કેમાં હોય કોવેલેન્ટ નેચરમાં હોય હો. અથવા તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ આવા હેલોજન યુક્ત કમ્પાઉન્ડ સાથે રિએક્શન આપીશ તો મને મારી ગ્રુપ 2 મેટલના હેલાઇડ્સ મળશે ને. અરે પહેલામાં વાત શું કરી ખબર મિત્રો સિમ્પલ વાત છે કે ભાઈ મારે ગ્રુપ 2 ના હેલાઇડ બનાવવા છે તો હેલાઇડ બનાવવા સૌથી સિમ્પલ હોય ને આ વાત કરું મેટલ પ્લસ X2 મળશે શું MX2. અરે કોઈ બી મેટલ લઈ લો મેગ્નેશિયમ F2 તો MgF2 બની ગયો ને. બટ આ બધા કેમાં તો કે બેરિલિયમ સિવાયના મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિલિયમ આ બધા કેમાં રહેલા હશે આયોનિક ફોર્મમાં રહેલા હશે. બટ જો આપણે વાત કરતા હોય બેરિલિયમની તો બેરિલિયમ ઇઝ ઇન કોવેલેન્ટ કેરેક્ટર. સો બેરિલિયમ નો તમે કમ્પાઉન્ડ લ્યો હેલોજન વાળો અને આ હેલોજન યુક્ત કમ્પાઉન્ડ ને જો તમે ડીકમ્પોઝિશન કરો તો કંઈક આ વેમાં ડીકમ્પોઝિશન થશે. પ્લસ વાત કરીએ બેરિલિયમના ઓક્સાઇડની તો કે બેરિલિયમના ઓક્સાઇડ પ્લસ કાર્બન પ્લસ ક્લોરીન તો શું મળશે આપણને બેરિલિયમ ક્લોરાઇડ મળશે ને. અને બીજી વાત કરું તો કે બેરિલિયમના ઓક્સાઇડની રિએક્શન કરાવો કાર્બન ટેટ્રાક્લોરાઇડ સાથે તો શું મળે આપણને બેરિલિયમ ટેટ્રાક્લોરાઇડ બનશે. ઇન શોર્ટ બેરિલિયમ અને બેરિલિયમના હેલોજન યુક્ત કમ્પાઉન્ડ ફોર્મ થયા પણ કેવા કમ્પાઉન્ડ ફોર્મ થયા કોવેલેન્ટ કેરેક્ટર વાળા ફોર્મેશન થયા ને. ચલો હવે વાત કરીએ કે MX2 ટાઈપના લિગાન્ડ આપેલા છે MS2 ટાઈપના કોમ્પ્લેક્સ આપેલા છે કઈ રીતના તો કે અહીંયા વાત કરી છે BeCl2 ટ્વાઇસ ની. તો આ BeCl2 ટ્વાઇસ કેવું દેખાતું હશે તો કંઈક આ રીતના એમાં બોન્ડિંગ ફોર્મેશન થયું હશે. એક ક્લોરીન સાથે બોન્ડિંગ ફોર્મેશન પ્લસ ક્લોરીન શું કરશે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ ફોર્મ કરતો હશે ને. બેરિલિયમની જનરલી વેલેન્સી કેટલી હોય 2 વેલેન્સી હોય પ્લસ આ શું કરે છે અરે આ તો ખાલી શોભાના ગાંઠિયા હોય ને. ઓકે અહીંયાથી શું કરશે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન નું ડોનેશન કરશે તો કઈક આ રીતના બોન્ડ ફોર્મેશન થયેલા હશે BeCl2 ટ્વાઇસ ના. ચલો હવે વાત કરીએ આપણા ફર્ધર બેરિલિયમ સિવાયના
તો કે આવા કોઈ હેલાઇડ હશે ગ્રુપ 2 ના હેલાઇડ, એવા ગ્રુપ 2 ના હેલાઇડ ની રિએક્શન કરાવશો કોઈ એસિડ સાથે તો ગ્રુપ 2 ના હેલાઇડ ની રિએક્શન કરાવો એસિડ સાથે તો શું બને? એસિડ નું કન્વર્ટ થઈ જાય સલ્ફેટ માં. ઓકે, અરે ગ્રુપ 2 ના હેલાઇડ છે, હેલાઇડ ની રિએક્શન કરાવો એસિડ સાથે તો શું મળે? કેલ્શિયમ ના સલ્ફેટ મળશે. અહીંયા ક્લોરાઇડ હોત તો શું મળે? ક્લોરાઇડ મળે. સલ્ફેટ છે તો શું મળ્યા? સલ્ફેટ. ઇન શોર્ટ હેલાઇડ નું થશે કન્વર્ઝન અધર ગ્રુપોમાં, સબસ્ટિટ્યુશન રિએક્શન જોવા મળશે ને અહીંયા. સો મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ ના હેલાઇડ લેવાના. પણ કેવા હેલાઇડ? તો કે ક્લોરાઇડ, બ્રોમાઇડ એન્ડ આયોડાઇડ ઓફ મેગ્નેશિયમ, કેલ્શિયમ એન્ડ સ્ટ્રોન્શિયમ, બેરિયમ આર ionic in nature. They are soluble in water. અરે ક્લોરાઇડ, bromide, iodide of magnesium, calcium, strontium, barium are in ionic nature and it's soluble in water and decrease the solubility if we moving top to bottom. Okay, moving down का group માં તો એની solubility decrease થાય. અરે આ ખૂબ લેન્ધી હુકામ સમજાવું છું કે તમને ડીપલી યાદ રહે. ઓકે, હવે તમને એક્ઝામમાં ક્યારે પણ પ્રશ્ન પૂછાશે તો શું પૂછાવાનું છે? ડિસ્કસ ધ કેમિકલ પ્રોપર્ટી. તો કેમિકલ પ્રોપર્ટીમાં જેટલું બી યાદ રહે, અરે એક પોઈન્ટ યાદ રહે તો એક પોઈન્ટ આમાંથી યાદ રાખવો. ઓકે, રિવિઝન કરી લઈએ હાઇડ્રેટ ની. તો કે હાઇડ્રેટ બને કે પહેલા કઈ લખવાનું? તો ગ્રુપ 2 ની મેટલ છે. આ ગ્રુપ 2 ની મેટલ જો રિએક્શન કરે હાઇડ્રોજન સાથે તો શું બનાવે? મેટલના હાઇડ્રેટ. ઓકે, હવે મેટલના હાઇડ્રેટ છે એની રિએક્શન કરાવો વોટર સાથે અને HCl સાથે તો શું બને લખી નાખવાનું. પછી કઈ સ્ટ્રક્ચર છે તો એક આની માહિતી આપવાની, તેને મૂવમેન્ટ આપવાનું હેલાઇડ ઉપર. તો કે હેલાઇડ બને કેમ? અરે ગ્રુપ 2 ની મેટલ પ્લસ હેલાઇડ બની જાય ગ્રુપ 2 ના હેલાઇડ. બટ વાત કરતો હોય બેરિલિયમ ની, તો બેરિલિયમ કેમાં રહેલો હોય? કોવેલેન્ટ નેચરમાં રહેલો હોય ને. તો બેરિલિયમ ની થોડીક રિએક્શન આપી દેવાની, then ડિસ્કશન કરવાનું કેવું સ્ટ્રક્ચર શો થતું હશે એન્ડ લાસ્ટમાં વાત કરવાની કે આવા હેલાઇડ છે, જો એવા હેલાઇડ રિએક્ટ કરે એસિડ સાથે તો શું ફોર્મેશન થાય? ઓકે, પછી જે મેટલ્સ છે મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, આના તમે હેલાઇડ્સ ફોર્મેશન કરો, ક્લોરાઇડ છે, બ્રોમાઇડ છે, આયોડાઇડ છે, તો એ બધી આયોનિક નેચરમાં રહેલા હશે and they are highly soluble in water and શું થશે એનું? decrease the solubility if we moving down in the group. જો તમે ગ્રુપમાં ટોપ થી બોટમ મૂવમેન્ટ આપશો તો એની solubility decrease થશે. તો આજના લેક્ચરમાં આટલું જ રાખીએ. અસ્તુ, જય હિન્દ.